મધુબેન, જયેશભાઈ, મુકેશ કાકા અહીંયા આવતા. ગાડીઓ માટે અવર જવર અંદર આવી જાઓ. હાલ રસ્તો ખુલ્લો કરજો ભાઈ, તમે થોડો રસ્તો ખુલ્લો કરજો. મારું નામ કમલેશભાઈ દવે, એમઆરબી ગુજરાત આજરોજ અમે મહેનતપુરા આંબાવાડી ત્યાંથી આવ્યા છીએ અને જે કોર્પોરેશનની ઓફિસ છે અહીંયા જે રીડેવલપમેન્ટ સ્લમ વિભાગ છે, મેયર છે, કમિશનર છે, એમને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ આંબાવાડી મહેનતપુરામાં જે રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ કોઈ કામનું નથી, કારણ કે આ લોકોના મકાન મોટા વિશાળ છે અને આ રીડેવલપમેન્ટની કોઈ જરૂરિયાત છે નહીં, જેથી કરીને રીડેવલપમેન્ટ રદ કરવામાં આવે. બિલ્ડર દ્વારા અને બિલ્ડરના જે પણ માણસો હોય તેના દ્વારા દાદ ધમકી આપવામાં ના આવે અને કોઈને ફોસલાવવામાં ના આવે તેવી અમે અહીંયા રજૂઆત કરવા. રીડેવલપમેન્ટ સંપૂર્ણ રદ જ થવું જોઈએ એવી અમારી માંગણી છે, બીજી કોઈ માંગણી નથી. રીડેવલપમેન્ટ થવું જ ના જોઈએ. આગામી કાર્યક્રમ જો આ અઠવાડિયામાં અમને જવાબ નહીં આપે કોર્પોરેશન, મેયર કે કમિશનર સાહેબ, તો અમે આગામી સ્લમ વિભાગ જે ઉપર છે એમાં તાળા મારવાનો કાર્યક્રમ રાખીએ. કમલેશભાઈ ધવલ, એટલે મહેનતપુરા આંબાવાડીથી આવ્યો છીએ અને મહેનતપુરા આંબાવાડીમાં 658 ઘરો છે જેમાં રીડેવલપમેન્ટની નોટિસ આપી છે અને ત્યાં સર્વે માટે પણ આવ્યા હતા અને સર્વેમાં કંઈક 100 ઘરમાં નંબર પાડીને કંઈક મંજૂરી લીધી છે, પણ 558 જણા જે 75% વસ્તી છે એમની રીડેવલપમેન્ટ માટે ના છે કે ભાઈ આ રીડેવલપમેન્ટ અમારે નથી જરૂર, કારણ કે એમના 3 માળના 2 માળના અઢી માટે પાકા મકાન છે, 60 વાર 65 વાર કોઈને 40 વાર. સરકારની જે પોલિસી છે એમાં 30 વારનું બાંધકામ આપણે 1 રૂમ રસોડું તો કોઈને મંજૂર છે નહીં, કારણ કે મોટા મોટા પરિવાર રહી છે તો એ બધા જશે કે 1 રૂમ રસોડું. એટલે આ જે પોલિસી છે સરકારની, આ જે રીડેવલપમેન્ટની જબરજસ્તીની સ્કીમ છે એ લોકોને મંજૂર નથી. એટલે અમે એ પોલિસી માટે અને જે રીડેવલપમેન્ટની સ્કીમ છે રદ કરવા માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે અમારે આ રીડેવલપમેન્ટ જોતું નથી, અમારે જે અમારા પાકા મકાન છે, મોટા મકાન છે એમાં જ રહેવું છે, અમારે રીડેવલપમેન્ટની જરૂર નથી. અને બીજું કે ત્યાં 4 પ્રાઇવેટ સોસાયટી, કોઈ ઝૂંપડપટ્ટી નથી કે કોઈ ગંદોવાસ નથી જે પોલિસીમાં લખે છે એવું કશું છે નહીં. બધાના પાકા મકાન છે, સોસાયટી છે પ્રાઇવેટ, એમાં રીડેવલપમેન્ટ ના હોઈ શકે. એટલે અમારે રીડેવલપમેન્ટ જોતું નથી. અમારી માંગણી એ જ છે કે રદ કરવામાં આવે. મેઇન મુદ્દો શું છે કે જે રહી રહ્યા છે આવાસ યોજના સામે સરકાર આપવાની વાત કરી રહી છે, તો શું ફરક છે બંનેમાં? આવાસ યોજનામાં એવું છે કે પોલિસીમાં એ લોકો 30 વારનું બાંધકામ, જેમ કે હમણાં આપણે ગાટોડિયામાં જોયું સ્નેહાંજલિ સોસાયટીમાં એ લોકોને 4 BHK ના મકાન હતા, તો એ લોકોને 4 BHK ના, આ લોકોને 1 BHK 30 વાર. એટલે આનો ભેદભાવ કેમ? તો જ્યાં ગરીબ, પીડિત, શોષિત હોય, અનુસૂચિત જાતિની વસ્તી હોય ત્યાં તમે નાના મકાન આપો, એટલે ત્યાં બધા સ્નેહાંજલિ છે ત્યાં તમને એવું લાગે કે ભાઈ અમારા છે. મુખ્યમંત્રી એવું કહેતા કે હું નહીં થવા દઉં, એ લોકોને તમે 4 BHK આપીને ત્યાં તોડ્યા, તો આ લોકોને કેમ 4 BHK નથી આપ્યા? એટલે એ લોકોની વ્યવસ્થા પ્રમાણે તમે મોટા મકાન આપો, સારા વિશાળ જે એમના મકાન છે એવા મકાન આપો તો એ લોકો મંજૂર થાય. નાના મકાન આપો તો રીડેવલપમેન્ટમાં મંજૂર કોણ થવાના? અને આમાં બીજું શું, ડોક્યુમેન્ટમાં બહુ પેલું ભ્રષ્ટાચાર થાય છે. આ લોકોને પેલા બધી લોભ લાલચ આપવામાં આવે છે, પણ જ્યારે આ લોકોનું મકાન આપી દે, જમીન ખાલી થાય એના પછી બિલ્ડર પોતાની તાનાશાહીઓ ચલાવે છે. જે બી રીડેવલપ કર્યો એના માણસો એ લોકો તાનાશાહી ચલાવે. આ લોકોના માઇનર ડોક્યુમેન્ટ કહીને રદ કરવામાં આવે, મકાન ભાડું સમયસર આપે નહીં, પછી આ લોકો ક્યાં જાય? એટલે આવી બધી પરિસ્થિતિઓ અમારા ઘણી જગ્યાએ વાળંદમાં બી થઈ છે, અમરાઈવાડીમાં થઈ છે, બાપુનગરમાં થઈ છે. જ્યાં જ્યાં રીડેવલપમેન્ટ છે બધે ભ્રષ્ટાચાર, કરપ્શન અને આવું થયું છે, જેથી હવે આ લોકોનું મન ઉઠી ગયું છે કે અમારે રીડેવલપમેન્ટ જોઈતું નથી. એએમસીની કચેરી આવ્યા છો આવેદનપત્ર આપવા માટે, શું કહેશો? એએમસીની કચેરીએ અમે જે આવેદન આપવાનું છે કે ભાઈ આ રીડેવલપમેન્ટ અમારે નહીં જોઈએ, એટલે અમારે મેયરને, કમિશનરને અને સ્લમ વિભાગમાં જે પણ ઓથોરાઇઝ અધિકારી હોય એને અમારે આવેદનપત્ર આપવાનું છે. આગામી કાર્યક્રમો જો અઠવાડિયામાં અમારી જે આ રીડેવલપમેન્ટ રદ કરવાની મંજૂરીને સમર્થન એ લોકો નહીં આપે તો આગામી અમે આવતા અઠવાડિયે સ્લમ વિભાગનું જે પણ ઉપર ઓફિસ છે એને અમે તાળું મારશું. એએમસીની કચેરી આવ્યા છો, શું બાબત છે? એએમસીની કચેરી અમે આવ્યા છે કે અમારે રીડેવલપમેન્ટ જોઈતું નથી, અમારા 2 અને 3 કમરાના મકાન છે અને અમારે 1 BHKમાં જવું નથી. કયો એરિયા છે, ક્યાંથી આવે? આંબાવાડી, મહેનતપુરા. એએમસીની કચેરી આવ્યા છો, શું બાબત છે અને ક્યાંથી આવે છે? અમે આંબાવાડી મહેનતપુરામાંથી આવ્યા છીએ. અમારે બહુ મોટા વિશાળ મકાનો છે,
અને અમારે ત્યાં કોઈ ગંદકી કે એવા ઝૂંપડપટ્ટી જેવું કશું છે જ નહીં અને બહુ અમે સુખી રહીએ છીએ અને અમે અમારા મહેનતથી જે બનાવ્યું છે એને અમે વિખેરવા માંગતા નથી. અમે અમારી વસ્તીને વિખેરવા માંગતા જ નથી અને અમારે રીડેવલપમાં જવું જ નથી. આ અમારો નિર્ણય છે બધાનો. પણ સરકાર સામે સારા મકાન આપે છે. ના, નથી જોતા કોઈ નથી. આ બીજી બધી જગ્યાએ જે ભ્રષ્ટાચાર થાય છે ને, એકવાર પડી ગયું ને પછી કાંઈ હાથમાં નથી. અમને ખુદને બહુ અનુભવ છે એટલે અમારે જવું જ નથી. અમે અમારી જે દુનિયામાં છીએ અમે સુખી છીએ બસ. આગામી કાર્યક્રમો શું રહેશે? આગામી કાર્યક્રમો શું રહેશે? આગામી કાર્ય જો આ ના થાય તો સારું. અમે આગામી કાર્યક્રમમાં અમારી માંગણી મંજૂર નહીં કરો તો અમે ફરીવાર આંદોલન ઉપર સમગ્ર લોકો આંબાવાડીથી મહેનત કર્યાથી અહીંયા આવ્યા છે એએમસી કચેરી. શું બાબત છે? બાબત તો એમાં એવી છે કે પીપી રોડના કપાતમાં મકાનો જે આવે છે એ લોકોનો સાથ સહકાર લઈ બિલ્ડરો જે લોકોના મોટા મકાનો છે એ લોકોને ધ્વસ્ત કરવા માંગે છે. જમીન માલિકીની જે સરકારના ઠરાવ પરિપત્ર મુજબ જમીન અત્યારે કોર્પોરેશનના એ ફોર્મમાં નામ દર્શાવે છે પણ જેના નાના મકાનો છે એને અલગ અલગ રીતે ડરાવી ધમકાવીને મકાનોના ડોક્યુમેન્ટ લઈને ખોટા પડાવે જેથી કરી મોટી માત્રામાં એક નાનો વર્ગ જોડાઈ જાય અને બીજા મોટા વર્ગને નુકસાન થાય એવા આશયથી આ લોકો પ્રક્રિયા પ્રમાણે ચાલી નથી રહ્યા. અમારી મુખ્ય માંગણી હતી કે મોટું મકાન આપો, ભાડું વધારો, જ્યાં પોલિસીમાં ક્યાં ઉલ્લેખ નથી પણ સરકારને કાને એટલી તો વાત નાખવી જોઈએ એ લોકોએ પણ કે મોટું મકાન આપો કે બીજા અન્ય લોકોને અન્યાય ના થાય એ રીતે ચાલો. પણ આ લોકોનો ઉદ્દેશ જ એ છે કે જેમ બને એમ કેમ પ્રકારે બી 30 ચોરસ વારના મકાનમાં આ લોકોને સમાવી લેવા. જેમ ટ્રેનમાં જાંજર બાથરૂમ મોટી સંખ્યા મોટું છે એનાથી નાનું બાથરૂમ અહીંયા આપી રહ્યા. એટલે શું આ લોકોને તમે ટ્રેનની બોગી સમજો છો? આ એ દલિત સમાજ અને આ સમાજ બાબા સાહેબ આંબેડકરવાદી એટલે એ લોકો ભૂલી જાય કે આ લોકોને ગમે તે રીતે ડરાવી ધમકાવી બુલડોઝરનું કારણ બતાવીને પોતાના મકાનો પાડી નાખે.